નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. બોટાદ જિલ્લા પંચાયતમાં એનસીપીના ઉમેદવારોની એન્ટ્રી સરવા જિલ્લા પંચાયતમાં રમેશભાઈ સરવૈયાને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને તાલુકા પંચાયતમાં 2 ઉમેદવારોને ભાજપા કોંગ્રેસને ટક્કર આપવા માટે રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર સાહેબના માર્ગદર્શનથી પ્રદેશ પ્રમુખ શ્રી ચંદુભાઈ વાઘાસિયા અને કાર્યકારી પ્રમુખ શ્રી જગદીશભાઈ દાફડા સાહેબ શ્રી અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર એનસીપી સચિવ ગુજરાત પ્રદેશ શ્રી મંજીભાઈ સોલંકી, બોટાદ જિલ્લા પ્રમુખ શ્રી યોગેશભાઈ ડાભી, મહામંત્રી શ્રી ભરતભાઈ રંગપરા, વિઠ્ઠલભાઈ સાપરિયા દ્વારા આવનારા સમયમાં પાર્ટીને મજબૂત બનાવીને પૂરા ગુજરાતમાં પરિવર્તન લાવવાની શક્તિ ઊભી કરવા જઈ રહ્યા છે. અહેવાલ મંજીભાઈ સોલંકી, બોટાદ. મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશ સચિવ, ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. અમે એનસીપીમાંથી આજે બોટાદ જિલ્લા પંચાયતની મારી પાસે ફોર્મ ભરવામાં આવ્યું છે. આશા રાખીએ છીએ કે હવે બીજેપીથી લોકો કંટાળ્યા હોય અને ભાજપમાંથી જે વેચાણા હોય અને કોંગ્રેસની માણસે ત્રાસી ગયા હોય એ રાષ્ટ્રવાદી માટે વિશ્વાસ કરશે. યુવા ઉમેદવાર છે, સમાજની વચ્ચે રહેલા વ્યક્તિ છે અને હાલ બોટાદની અંદર વિધાનસભાની માલપા 1 લાખથી વધારે મત કોળી સમાજના હોય અને એ સમાજમાંથી યુવા સક્ષમ અને સમજદાર વ્યક્તિઓ જ્યારે જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં ચૂંટણીમાં જે ફોર્મ ભર્યા છે, લોકો એમને સાથ સહકાર આપશે અને સંગી મત જીતશું. જય રાષ્ટ્રવાદ, જય ભીમ.